હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું નાના અને મોટા બધાના ફેવરેટ એવા ભાખરી પિઝાની રેસિપી. આમાં આપણે મેંદાનો જરાય ઉપયોગ કરવાનો નથી અને આપણે ઘઉંના લોટની જે આપણે રેગ્યુલર ભાખરી બનાવીએ છીએ એ જ ભાખરીમાંથી આજે આપણે પિઝા રેડી કરીશું, જે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે. તો આવો આપણે રેસિપી ચાલુ કરી દઈએ. ભાખરી પિઝા બનાવવા માટે આપણે રેગ્યુલર જે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતના આપણે લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે. એમાંથી આપણે એક મીડિયમ સાઇઝનો લુવો લઈ અને આપણે એક મીડિયમ ભાખરી બનાવી લેવાની છે. તમારે જે સાઇઝના પિઝા બનાવવા હોય એ સાઇઝની તમે ભાખરી બનાવી શકો છો. આપણે ભાખરીને વણી લીધી છે. હવે આપણે આ રીતના નાઈફની મદદથી આપણે એમાં થોડા કાણા કરી દઈશું, જેથી ભાખરી છે તે આપણી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય. આપણે હવે આટલા વેજીટેબલ કટ કરી લીધા છે. એમાં આપણે બાફેલી મકાઈ, ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમ લીધા છે. આપણે એક સાઈડ ભાખરીને થોડી ઓછી ચડવા દેવાની છે અને બીજી સાઈડથી આપણે એને એકદમ ક્રિસ્પી તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો, મેં એક સાઈડ ચેન્જ કરી લીધી છે અને બીજી સાઈડ હું એને દબાવી અને પરફેક્ટ પકાવી લઉં છું. આ રીતના જે સાઈડ આપણે થોડું કાચું લાગે એ સાઈડ આપણે થોડું પ્રેસ કરી અને આ રીતના આપણે પરફેક્ટ એને પકાવી લેવાની છે. તમે જોઈ શકો છો, એક સાઈડ આપણી ભાખરી છે તે કાચી છે અને એક સાઈડથી તે પરફેક્ટ ચડી ગઈ છે. હવે આપણે જે પરફેક્ટ ચડેલો ભાગ છે ને એના ઉપર આપણે પિઝાનું ટોપિંગ કરીશું. આપણે એના માટે પિઝા સોસ લઈ લીધો છે, એ આપણે આ રીતના સ્પ્રેડ કરી દેવાનો છે. તમને જેટલો પસંદ હોય એટલો તમે એડ કરી શકો છો, વધારે કે ઓછો. મેં 1 ચમચી જેટલો પિઝા સોસ લઈને સ્પ્રેડ કર્યો છે. હવે 1 ચમચી જેટલો ટોમેટો સોસ અને 1 ચમચી જેટલો માયોનીઝ લઈ અને એ પણ હું આ રીતના ભાખરી ઉપર બરોબર સ્પ્રેડ કરી દઈશ. આમાં તમે શેઝવાન ચટણી પણ એડ કરી શકો છો. હવે આપણે આમાં વેજીટેબલ એડ કરી દઈશું. આપણે અહીં કેપ્સિકમ એડ કરીએ છીએ. આપણે અહીંયા ઝીણા કટ કરી અને કેપ્સિકમ લઈ લીધા છે, એને આપણે એડ કરી દઈશું. હવે આપણે મકાઈના દાણા બાફેલા છે એ આપણે એડ કરી દઈશું. તમને આમાં જે વેજીટેબલ પસંદ હોય તમે તે એડ કરી શકો છો. આમાં તમે પનીર પણ એડ કરી શકો છો. આમાં તમે મશરૂમ પણ ફ્રાય કરી અને એડ કરી શકો છો. હવે આપણે આ રીતના સ્લાઇસમાં ડુંગળી કટ કરી છે એને આપણે એડ કરી દઈશું અને આપણે આ રીતના ટમેટાના બીવાળો ભાગ કાઢી અને આપણે ટમેટા કટ કર્યા છે એ આપણે ટમેટા એડ કરી દઈશું. આ રીતના આપણે બધું વેજીટેબલ છે તે એડ કરી દીધું છે. તમને જે કોઈ વેજીટેબલ વધારે પસંદ હોય એને તમે વધારે અને ના પસંદ હોય એને તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ છે તે ઓછા યુઝ કરવા. હવે આપણે થોડો ઓરેગેનો એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો આપણે એડ કરી દીધું છે. હવે આપણે આની ઉપર ચીઝ એડ કરી દઈશું. તમારે જો ચીઝ ના એડ કરવું હોય તો તમે ચીલી ફ્લેક્સ અને ઓરેગેનો એડ કરી અને પછી તરત જ એને કૂક થવા માટે મૂકી શકો છો. આપણે ચીઝ એડ કરી દીધું છે અને આપણે જે ભાખરીની તવી છે એ પણ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આને લો ફ્લેમ ઉપર કરી દેવાની છે અને આપણે ભાખરીને એડ કરી દેવાના છે અને ઉપરથી આપણે કંઈ પણ કવર કરી લેવાનું છે. તમે કોઈ પ્લેટ, કોઈ ઢાંકણ ઢાંકી શકો છો અને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણે ભાખરી પિઝા છે તે એકદમ રેડી થઈ ગયા છે. આપણું ચીઝ છે તે પણ મેલ્ટ થઈ ગયું છે અને નીચેથી ભાખરી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. આ રીતના તમે જોઈ શકો છો આપણે ભાખરી પિઝા બની ગયા છે. હવે આપણે એને ટોમેટો સોસ સાથે સર્વ કરી દઈશું. આ રીતના આપણે 4 કટ કરી લીધા છે અને ટોમેટો સોસથી સર્વ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા ભાખરી પિઝા બનીને તૈયાર થઈ ગયા છે. ઘરમાં રહેલા કોઈ પણ વેજીટેબલથી તમે ભાખરી પિઝા બનાવી શકો છો. તો આ રીતના એકવાર આ રેસિપી જરૂર ટ્રાય કરવી અને મને કોમેન્ટ કરવી કે તમને મારી આ રેસિપી કેવી લાગી. મારી આવી ઇઝી અને ક્વિક રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું બીજા જ આવા નવા વિડીયો સાથે.